હ્યુમન જેનેટિક્સ અને બાયોટેકનોલોજીની 48મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ. અમદાવાદ શહેરમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ હ્યુમન જેનેટિક્સ એન્ડ બાયોટેકનોલોજીના 48મી વાર્ષિક કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે, જેમાં સીએમ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી સહિત દેશ વિદેશના ખ્યાતનામ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે. 21મી જાન્યુઆરીથી 24મી જાન્યુઆરી સુધી અમદાવાદ ખાતે યોજાનાર આ કોન્ફરન્સમાં વિશ્વભરના 130થી વધુ જાણીતા સાયન્ટિસ્ટ વક્તવ્ય આપશે. આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન 21થી 24 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ ખાતે કરવામાં આવી છે. આ કોન્ફરન્સની થીમ સૌની સુખાકારી અને સૌ બીમારીથી મુક્ત થઈ રહે એ રાખવામાં આવી છે, જેના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કોન્ફરન્સમાં મુખ્ય વક્તવ્ય આપશે. આ ઉપરાંત ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંદાર પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. દેશ વિદેશથી 36 અગ્રણી બાયોટેક કંપની તેમજ 15 દેશોના લગભગ 700-800 અગ્રણી વૈજ્ઞાનિકો જ્ઞાન અને નવીનતાનું વૈશ્વિક પ્રદર્શન કરશે. બ્યુરો રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે જીગર શાહ, અમદાવાદ. આપણે નામ સાંભળ્યું જશે એટલે વાઇબ્રન્ટ પછી 21 થી 24 તારીખે અને એમ તો એક્સેપ્ટ તો અમારું આવતીકાલથી જ એક પ્રી કોન્ફરન્સ જે અક્ષરો વાંચીએ છીએ ને એ અક્ષરો વાંચવા માટેનો જે વર્કશોપ છે ગાંધીનગરમાં આઈઆઈટીમાં શરૂ થઈ ગયો, આવતીકાલથી શરૂ થશે. એ MIT બ્રોડ ઇન્સ્ટિટ્યૂટમાંથી આખા વૈજ્ઞાનિકો જે આ કોડને શોધે છે, જેનો અભ્યાસ કરે છે, આખી દુનિયા એનો કોડ જ વાપરે છે, એક જ એ વપરાય. એ લોકો અહીંયા આવ્યા છે અને એ લોકો આપણને સમજાવે છે ભાઈ તમે કેવી રીતે આને સમજી શકો, કેવી રીતે વાંચી શકો. એ કોડ વાંચીને તમે એના રોગની સારવાર કરી શકો છો, રોગને મટાડી શકો છો, ડ્રગ ડેવલપમેન્ટ કરી શકો છો. કોવિડમાં બી આપણને ખબર છે, આવનારા બીજી આપણા સ્વાઇન ફ્લૂ છે કે અત્યારે એઇડ્સનું છે. એઇડ્સ આપણે પહેલાં હતું ત્યાં બહુ ડર હતો, બરાબર. ઘણી બધી ડ્રગ ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ, દિનેદાન 1 મિનિટમાં એઇડનું થઈ જાય છે. એવા બધા રોગો પ્રત્યે નિદાન શક્ય બન્યું છે. નિદાન શક્ય બને ત્યારે જ આપણે એને સારવાર ડેવલપ કરી શકીએ છીએ. સારવાર થાય પછી પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. એટલે આપણે એને અટકાવી શકીએ છીએ કે આવનારી પેઢીમાં કેવી રીતે અટકાવી શકાય. અત્યારે ગવર્મેન્ટ ભારત સરકારનું મુખ્ય ધ્યાન રાખવું છે, એક રેર ડિસીઝ મિનિસ્ટ્રી બનાવી છે. ડિપાર્ટમેન્ટ બાયોટેકનોલોજી છે, અહીંયા ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ છે, CSIR છે, અહીંયા ગુજરાત ગવર્મેન્ટમાં ગુજરાત સ્ટેટ બાયોટેક મિશન છે. એ બધા લોકો શું કરે કે આને લગતા ફંડિંગ રિસર્ચ માટે કામ કરે અને કામ કરીને એક પછી આવતા રોગો, આ રોગોને અમે કેવી રીતે જાણી શકીએ. મેં જેમ કીધું એમ કે ભાઈ વિટામિન B12 સપ્લિમેન્ટ થોડું આપો તો તમારા બાળકમાં કોઈ ખોળખાપણ હોય, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ અટકાવી શકો છો, ફોલેટ સાથે આપ્યું હોય. કોઈને વારંવાર કોઈને ગર્ભ નુકસાન થતું હોય તો એ તમે એને વિટામિન B12 ફોલિક એસિડ આપો છો. તમે અમુક જેનેટિકની તપાસ કરી શકો છો. તમે વારસાગત રોગો કેન્સર થતા હોય તો કેન્સરને સિમ્પલ કેવી રીતે એ કેન્સરનું કયું કારણ થયું છે શોધીને બીજા ફેમિલી મેમ્બરમાં એમને થશે કે નહીં તમે કહી શકો છો. પ્લસ અમુક કેન્સરોને તમે સિમ્પલ સારવારથી અટકાવી બી શકીએ છીએ. સિમ્પલ એસ્પ્રિન તમે આપો અથવા તો કાચા કેળાનું શાક આપો. લીચ સિન્ડ્રોમમાં જે ડૉક્ટર હર્ષ અને પ્રોફેસર જોન બર્ન જેણે શોધી કાઢ્યું, એ જોન બર્ન અહીંયા એડ્યુકેશનમાંથી યુકેમાંથી આવવાના છે. એટલે NHSના ચેરમેન છે, એ પણ અહીંયા